હાય મિત્રો, આપનું સ્વાગત છે પાછા અમારા ચેનલ સેન્ટર સિટી પર. આપનું વેલ્થ પાર્ટનર. મારું નામ છે નજ અને તમે જોઈ રહ્યા છો પાસ ફોર શ્યોર વિડીયોઝ. આજે જે 13 એક્ઝામ છે, જે સ્પેશિયલાઇઝ્ડ ઇન્વેસ્ટમેન્ટ ફંડ્સ માટેનું એક્ઝામ છે, જે સેબીએ લોન્ચ કર્યું છે, અમે તેની વિડીયોઝ બનાવી રહ્યા છીએ અને આ પાસ ફોર શ્યોર વિડીયોઝ છે. આ વિડીયોઝમાં અમે ખાતરી કરીશું કે તમે માત્ર આ વિડીયોઝ જોઈને જ પાસ થઈ જાઓ. અને અમે અત્યાર સુધીમાં 3 ચેપ્ટર કવર કરી ચૂક્યા છીએ ઇક્વિટી ડેરિવેટિવ બુકમાંથી. આજે આપણે જે ચેપ્ટરની વાત કરવા જઈ રહ્યા છીએ એ છે ચેપ્ટર નંબર 4 ઇક્વિટી ડેરિવેટિવ બુક ઇન્ટરેક્શનમાંથી. તો ચાલો આજે જોઈએ કે આ બુકમાં આપણે શું શું શીખીશું. આ ચેપ્ટર વાંચ્યા પછી રીડરે શું સમજવું જોઈએ. ઓપ્શનના કન્સેપ્ટ વિશે, ઓપ્શનનો સંપૂર્ણ કન્સેપ્ટ જોઈશું અને સમજશું કે ઓપ્શન શા માટે બનાવવામાં આવ્યા, ઓપ્શન કોન્ટ્રાક્ટ્સના કેસમાં પે ઓફ શું છે, ફ્યુચર્સ અને ઓપ્શન વચ્ચેનો તફાવત અને ઓપ્શન સંબંધિત મૂળભૂત બાબતો. તો હવે ઓપ્શન પ્રાઇસિંગ. અમે ઓપ્શન ગ્રીક્સ અને વોલેટિલિટી વિશે પણ વાત કરીશું અને જાણીશું કે કયા કયા ઓપ્શન ગ્રીક્સ હોઈ શકે છે. ઓપ્શનનું વિશ્લેષણ ઓપ્શન ખરીદનાર અને વેચનારના દૃષ્ટિકોણથી. તો જો તમે ઓપ્શન ખરીદનાર છો અથવા ઓપ્શન વેચનાર છો તો તમે કેવી રીતે વિશ્લેષણ કરશો તે પણ સમજશો. માર્કેટમાં પોઝિશન બનાવવા પહેલા કઈ કઈ બાબતો ધ્યાનમાં લેવી જરૂરી છે એ આપણે જોઈશું. ચાલો તો શરૂ કરીએ. NISM સિરીઝ 13ના કોમન ડેરિવેટિવ્સ એક્ઝામ માટેની બુક ઇક્વિટી ડેરિવેટિવ્સના ચેપ્ટર નંબર 4 ઇન્ટ્રોડક્શન ટુ ઓપ્શનથી. સૌથી પહેલા આપણે ઓપ્શન્સના બેઝિક્સની વાત કરીએ. આપણે જોવું પડશે કે ઓપ્શન શું છે અને એ કેમ બનાવવામાં આવ્યા. જુઓ, જેમ કે બુકમાં લખ્યું છે અને આપણે ચેપ્ટર 3માં પણ વાંચ્યું હતું કે ફોરવર્ડ અને ફ્યુચર કોન્ટ્રાક્ટ શું છે. તો સૌથી પહેલા આપણે સમજવું પડશે કે ઓપ્શન બનાવવાની જરૂરત શું પડી. તો ફ્યુચર અને ફોરવર્ડ કોન્ટ્રાક્ટ્સ શું હોય છે. આપણે જોયું કે એ એક કમિટમેન્ટ છે કે આપણે એક અંડરલાઇંગ એસેટને ભવિષ્યની તારીખે ખરીદશું કે વેચશું, જેના ભાવ અને બધી જ બાબતો આજે જ નક્કી થશે અને તેનો એક લિનિયર પે ઓફ બનશે, જે અનલિમિટેડ નુકસાન અને નફાને દર્શાવે છે. તો ફ્યુચર્સ અને ફોરવર્ડ્સ તમને શું સૂચવે છે? એ સૂચવે છે અનલિમિટેડ નુકસાન અને નફા. પણ શું કરે છે? કેટલાક માર્કેટ પાર્ટિસિપન્ટ્સને એવું લાગે છે અથવા કેટલાક માર્કેટ પાર્ટિસિપન્ટ્સ છે ને, તેઓ અપસાઇડનો લાભ લેવા માટે પ્રયત્ન કરે છે, પણ તેમને એ પણ જોઈએ છે કે મારી ડાઉનસાઇડ મર્યાદિત થઈ જાય. તો કહેવાનો અર્થ એ છે કે તેઓ ઓછું જોખમ લઈને વધારે પૈસા કમાવાની શક્યતા શોધે છે અથવા ઓછા પૈસા લગાવીને એમનું આખું મૂડી કે ઓછામાં ઓછું નુકસાન મર્યાદિત રહે પણ નફો અનલિમિટેડ થઈ જાય. આ પ્રકારની કેટલીક વસ્તુઓ માર્કેટમાં શોધવાનો પ્રયાસ કેટલાક રોકાણકારો કરે છે. તો એ માટે જ જોવામાં આવ્યું કે ઓપ્શન્સ ઉદ્ભવ્યા. આજે ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે ઓપ્શનનો જન્મ થયો છે અને ત્યાં તેમણે અનલિમિટેડ પ્રોફિટ્સને મંજૂરી આપી છે. એટલે તમે ઓપ્શન દ્વારા અનલિમિટેડ નફો કમાઈ શકો છો. અને જ્યારે તમે એક ઓપ્શન ખરીદો છો ત્યારે જ તમે આગળના અધ્યાયમાં શીખશો કે કેવી રીતે બાયર તરીકે ઓપ્શન દ્વારા અનલિમિટેડ નફો કમાઈ શકાય છે. જ્યારે તમે ઓપ્શન ખરીદો છો અને અંડરલાઇંગ એસેટ વેચો છો ત્યારે તે નુકસાનને મર્યાદિત કરવાની સુવિધા આપે છે. તો કહેવાનો અર્થ એ છે કે કેટલાક નુકસાનને મર્યાદિત રાખીને અનલિમિટેડ શક્યતાઓ શોધવા માટે ઓપ્શન્સનો જન્મ થયો હતો અને ઘણા રોકાણકારો આવી માર્કેટમાં આવી વસ્તુઓ શોધતા રહે છે. આથી ઓપ્શન્સનો જન્મ ખરો. તો એક અર્થતંત્રમાં તો કહેવામાં આવે છે કે ફ્યુચર્સ, ઓપ્શન્સ અને વેપન્સ ઓફ માસ ડિસ્ટ્રક્શન છે. જો આ વસ્તુઓનો યોગ્ય રીતે ઉપયોગ ન કરવામાં આવે તો તમારું આખું મૂડી પણ વાઇપ આઉટ થઈ શકે છે. પણ મારો વિશ્વાસ કરો, જો તમે આ વસ્તુઓનો ખૂબ જ સારી રીતે ઉપયોગ કરશો, ઓપ્શનની સ્ટ્રેટેજીને સમજીને ઓપ્શનમાં રોકાણ કરશો, તો એક રીતે આ તમને ખૂબ જ સારું લિટર્ન પણ આપી શકે છે. પણ એક રોકાણકારના દૃષ્ટિકોણથી આપણને આ બધી વસ્તુઓ સમજવી પડશે ને. બાયર કોણ છે, ઓપ્શન સેલર કોણ છે, ઓપ્શન બાયરનો અનલિમિટેડ પ્રોફિટ કેવી રીતે બને છે, લિમિટેડ લોસ કેવી રીતે થાય છે, અમે ઓપ્શન સેલરનો અનલિમિટેડ લોસ અને લિમિટેડ પ્રોફિટ કેવી રીતે બને છે. તો આ બધી જ બાબતો આપણે આ અધ્યાયમાં શીખીશું. તો હવે જોઈએ કે ઓપ્શન છે શું. જુઓ, ઓપ્શન કોન્ટ્રાક્ટ પણ એક કોન્ટ્રાક્ટ જ છે જે ઓપ્શનના ધારકને એટલે કે ઓપ્શન હોલ્ડરને અધિકાર આપે છે, ફરજ નહીં. એટલે કે આ કોન્ટ્રાક્ટ ઓપ્શન હોલ્ડર અથવા ઓપ્શન બાયરને અધિકાર આપે છે પણ ફરજ નથી. એટલે કે તેના પાસે અધિકાર છે અંડરલાઇંગ એસેટ ખરીદવાનો કે વેચવાનો, અને એ પણ નિર્ધારિત તારીખ પહેલા અને નિર્ધારિત કિંમતે. તો વાત એ છે કે આજે મેં આ કોન્ટ્રાક્ટ હોલ્ડ કર્યો છે અને મારા પાસે આ ઓપ્શન છે અને મારા પાસે આ અધિકાર છે, પણ ફરજ નથી કે હું શું કરું. એટલે કે હું એ ખાસ કોન્ટ્રાક્ટને આજે ખરીદી શકું છું, વેચી શકું છું, અંડરલાઇંગ એસેટને એક્સપાયરીના દિવસે કે એક્સપાયરી પહેલા પણ, એ પણ નિર્ધારિત કિંમતે.
તો આ કોન્ટ્રાક્ટને આપણે ઓપ્શન કોન્ટ્રાક્ટ કહેશું, જેમાં મેં અધિકારની વાત કરી હતી. આ અધિકાર ખરીદી શકાય છે, એટલે કે તમે રાઈટ ખરીદી શકો છો. કેવી રીતે ઓપ્શનનું પ્રીમિયમ જોવું? તો દરેક ઓપ્શન માટે તમારે એક પ્રીમિયમ ચૂકવવું પડે છે. તમે બાયર હોવ કે સેલર હોવ, જો તમે બાય કરી રહ્યા છો તો પણ તમને ઓપ્શન માટે પ્રીમિયમ ચૂકવવું પડશે, અને જો તમે સેલ કરી રહ્યા છો તો પણ તમને પ્રીમિયમ ચૂકવવું પડશે. જે પાર્ટી લાંગ પોઝિશનમાં છે, એટલે કે જે બાય કરી રહી છે, જેને આપણે બાયર કહી શકીએ, કોન્ટ્રાક્ટનો હોલ્ડર, તેની લાંગ પોઝિશન હોય છે, એટલે તમે કોન્ટ્રાક્ટ ખરીદો છો. અને જે પાર્ટી શોર્ટ પોઝિશન લઈ રહી છે અથવા ઓપ્શનને શોર્ટ કરી રહી છે, એટલે કે ઓપ્શન વેચી રહી છે, તેને આપણે શું કહેશું? સેલર અથવા ઓપ્શનનો લાઇટર. તો આ બહુ ધ્યાનથી સમજવાની વાત છે કે ઓપ્શનના બાયરને આપણે હોલ્ડર ઓફ ધ ઓપ્શન કહેશું અને તેની લાંગ પોઝિશન છે, અને ઓપ્શનના સેલરને આપણે સેલર અને રાઇટર ઓફ ધ ઓપ્શન કહેશું, જેના પાસે સેલ પોઝિશન છે. અને એક વાત વધુ ધ્યાનમાં રાખવાની છે કે અહીં ઓપ્શન બાયર, એટલે કે ઓપ્શન ખરીદનાર, તેને ઓપ્શનના સેલરને પ્રીમિયમ ચૂકવવું પડે છે. એટલે કે બાયર જે ઓપ્શન ખરીદી રહ્યો છે તેને એક પ્રીમિયમ ચૂકવવું પડે છે, જે ઓપ્શન વેચી રહ્યો છે એ સમયે. જ્યારે તમે ઓપ્શન ખરીદી રહ્યા છો ત્યારે તમારે સેલરને પ્રીમિયમ ચૂકવવું પડે છે, જેમાં તમને આ અધિકાર મળે છે. પણ તમારે કોઈ ફરજિયાતી નથી કે તમે એ એસેટ જેના માટે ઓપ્શન છે એ અંડરલાઇંગ એસેટના ઓપ્શનને ખરીદો કે વેચો. એ પ્રી ડિટરમાઇન્ડ ભાવ પર આજે પણ વેચી શકો છો કે પછી એક્સપાયરીના દિવસે પણ વેચી શકો છો, ક્યારે પણ વેચી શકો છો. તો આ સ્ટેટમેન્ટને આગળ વધારું છું કે ઓપ્શન બાયર પાસે અધિકાર છે, પણ ફરજિયાતી નથી અંડરલાઇંગ એસેટને ખરીદવા કે વેચવા બાબતે, જે મેં તમને સમજાવ્યું. પણ જે ઓપ્શન રાઇટર છે તેની પાસે કોન્ટ્રાક્ટમાં ફરજિયાતી છે. એટલે ઓપ્શન બાયર જ્યારે પોતાનો ઓપ્શન એક્સરસાઇઝ કરશે ત્યારે જ એ પોઝિશન તેના માટે ફેવરેબલ થશે. આ આગળના ચેપ્ટરમાં તમને સમજાશે કે કઈ રીતે કઈ કઈ પોઝિશન છે અને કઈ કઈ બાબતમાં ઓપ્શન બાયરને ફાયદો મળશે, કઈ કઈ બાબતમાં ઓપ્શન સેલરને ફાયદો મળશે, અને બીજી બાજુ ઓપ્શન રાઇટર છે તે કાયદેસર રીતે કોન્ટ્રાક્ટને માન્ય રાખવા માટે બાંધ છોડાયેલો છે. જ્યારે પણ ઓપ્શન ખરીદનાર પોતાનું ઓપ્શન એક્સરસાઇઝ કરશે, જ્યારે ઓપ્શન ખરીદનાર વેચવા અથવા એક્સરસાઇઝ કરવા માંગશે, ત્યારે ઓપ્શન સેલર કાયદેસર રીતે બાંધ છોડાયેલો બની જાય છે અને તેને એ કોન્ટ્રાક્ટ પછી આપવું જ પડશે. તો આ કેવી રીતે થાય છે? જુઓ, સામાન્ય રીતે બે પ્રકારના ઓપ્શન હોય છે, કોલ ઓપ્શન અને પુટ ઓપ્શન. તો સામાન્ય રીતે શું થાય છે કે ઓપ્શન ખરીદનાર અથવા હોલ્ડર પાસે કોલ ઓપ્શન દ્વારા અંડરલાઇંગ ખરીદવાનો અધિકાર હોય છે. જ્યારે તમે કોઈ પણ અંડરલાઇંગ એસેટ ખરીદવાનો પ્રયાસ કરો છો અથવા તેને ખરીદો છો ત્યારે તેને કોલ ઓપ્શન કહેવામાં આવે છે, અથવા એ ઓપ્શન જેમાં તમને આ અધિકાર મળે છે. અને જ્યારે તમને અંડરલાઇંગ વેચવાનો અધિકાર મળે છે ત્યારે તેને પુટ ઓપ્શન કહેવામાં આવે છે. તો જ્યારે આપણા પાસે ખરીદવાનો અધિકાર આવે છે ત્યારે તે કોલ ઓપ્શન હોય છે, અને જ્યારે આપણા પાસે વેચવાનો અધિકાર આવે છે ત્યારે તેને પુટ ઓપ્શન કહેવામાં આવે છે. હવે સમજીએ છીએ ઓપ્શન ટર્મિનોલોજી, કે કેવી રીતે માર્કેટમાં ઓપ્શન માર્કેટમાં ટર્મિનોલોજીનો ઉપયોગ થાય છે. જુઓ, અહીં મેં નિફ્ટીના કોલ ઓપ્શનના કોટ્સ દાખલ કર્યા છે, જેમ કે ઉદાહરણ તરીકે 10. હવે તમે જોઈ શકો છો કે ઇન્સ્ટ્રુમેન્ટ ટાઈપ ઓપ્શન ઇન્ડેક્સ છે, એટલે કે આ નિફ્ટીનો ઓપ્શન છે. તો ધીમે ધીમે હું સમજાવીશ કે ઓપ્શન કેવી રીતે કામ કરે છે. ઇન્સ્ટ્રુમેન્ટ ટાઈપમાં હવે ઓપ્શન ઇન્ડેક્સ જોઈશું. આ કયો ઇન્સ્ટ્રુમેન્ટ છે? ઓપ્શન ઇન્ડેક્સ છે, અંડરલાઇંગ નિફ્ટી 50 છે, એક્સપાયરી તારીખ તેની 25 છે. ઓપ્શન ટાઈપ કોલ યુરોપિયન છે, એટલે યુરોપિયન કોલ છે કે અમેરિકન છે? આ બંને વિશે હવે ચેપ્ટરમાં આવશે. સ્ટ્રાઇક પ્રાઇસ છે નિફ્ટીનું 18,400 છે અને ઓપ્શન પ્રાઇસ છે 1,250. પ્રાઇસ 1,030 સુધી ગયો છે. લો પ્રાઇસ 93 સુધી ગયો છે. ક્લોઝ પ્રાઇસ 1,052 સુધી ગયો છે. ક્રેડિટ વોલ્યુમ મુજબ 1,000 કોન્ટ્રાક્ટ ટ્રેડ થયા છે. ઓપન ઇન્ટરેસ્ટ એટલે કે એકલી પોઝિશન્સ હજુ ઓપન છે જે ક્લોઝ થઈ નથી. લગભગ 14,90,000ના આસપાસ છે તમારો. હજુ ઓપન પોઝિશન છે અને અંડરલાઇંગ વેલ્યુ તેમાં 18,315 રૂપિયા ચાલી રહી છે. તો નિફ્ટીની પણ અંડરલાઇંગ વેલ્યુ ચાલી રહી છે. અત્યારે તે 30,350 ચાલી રહી છે. આનો સ્ટ્રાઇક પ્રાઇસ 18,400 હતો. હવે નિફ્ટીના પુટ ઓપ્શનની વાત કરીએ. અમે વાત કરીએ છીએ ઇન્સ્ટ્રુમેન્ટ થીમમાં. ઓપ્શન ઇન્ડેક્સ છે, નિફ્ટી 50 છે, જેમાં 25 છે. આ ઓપ્શન એક્સપાયર થઈ રહ્યું છે. પુટ યુરોપિયન છે. સ્ટ્રાઇક પ્રાઇસ 18,400 છે. ઓપ્શન પ્રાઇસ 193 સુધી ગયો છે. હાઈ પ્રાઇસ 230 સુધી ગયો છે. લો પ્રાઇસ અને ક્લોઝ પ્રાઇસની વાત કરીએ તો અહીં પર ઉલ્લેખ છે ક્રેડિટ વોલ્યુમનો. તેમાં પણ તમને દેખાશે કે ઓપન ઇન્ટરેસ્ટ 31,000 છે. અહીં 4,90,000 7,000ની આસપાસનો ઓપન ઇન્ટરેસ્ટ છે અને અંડરલાઇંગ વેલ્યુ લગભગ 18,315ની છે. તો તમે જોઈ શકો છો કે ત્યાં કોલ ઓપ્શનમાં ઓપન ઇન્ટરેસ્ટ થોડું વધારે હતું. અહીં ઓપન ઇન્ટરેસ્ટ ઓછું છે. આગળ આવતા અધ્યાયમાં આપણે એ પણ શીખીશું કે ઓપ્શન કોન્ટ્રાક્ટ શું હોય છે અને ઓપન ઇન્ટરેસ્ટ શું હોય છે.
જુઓ, ઇન્ડેક્સ ઓપ્શન એટલે ઇન્ડેક્સ ઓપ્શન, જેમાં સ્ટોક ઇન્ડેક્સ એ અંડરલાઇંગ એસેટ હોય છે. તો જે ઇન્ડેક્સ ઓપ્શન છે તેમાં અંડરલાઇંગ એસેટ શું રહેશે? કોઈ પણ ઇન્ડેક્સ હોઈ શકે છે, જેમ કે નિફ્ટીનું ઓપ્શન, બેંક નિફ્ટીનું ઓપ્શન, સેન્સેક્સનું ઓપ્શન. તો અહીં અંડરલાઇંગ એસેટ છે તમારો ઇન્ડેક્સ. જ્યારે આપણે સ્ટોક ઓપ્શનની વાત કરીએ છીએ ત્યારે એ ઓપ્શન વ્યક્તિગત સ્ટોકનું હોઈ શકે છે, જેમ કે આપણે ઓપ્શન ઓએનજીસીનું લઈ લીધું, એનટીપીસીનું લઈ લીધું, એસબીઆઈનું લઈ લીધું. તો જ્યારે હું એસબીઆઈનું કોલ ઓપ્શન લઈ રહ્યો છું ત્યારે એસબીઆઈ એ અંડરલાઇન છે. હું એસબીઆઈનું પુટ ઓપ્શન લઈ રહ્યો છું તો એસબીઆઈ એ પુટ ઓપ્શનનું અંડરલાઇન છે. અથવા જ્યારે હું કોઈ ઇન્ડેક્સનો ઓપ્શન લઈ રહ્યો છું ત્યારે હું ઇન્ડેક્સમાં લોંગ કે શોર્ટ પોઝિશન બનાવી રહ્યો છું, જેને આપણે કહીએ છીએ ઇન્ડેક્સ ઓપ્શન બાયર ઓફ ધ ઓપ્શન. હવે જુઓ, અહીં ઓપ્શનનો બાયર કોણ છે તેના પાસે હક છે પણ ફરજ નથી. આવા કોઈ કોન્ટ્રાક્ટમાં આ હક મેળવવા માટે તેને સેલરને એક પ્રીમિયમ આપવું પડશે, ત્યારબાદ તેને આ હક મળી જશે. તો કોલ ઓપ્શનના કેસમાં અંડરલાઇંગ એસેટ ખરીદવાનો હક અને પુટ ઓપ્શનના કેસમાં અંડરલાઇંગ એસેટ વેચવાનો હક. તો જ્યારે તમે ખરીદી રહ્યા છો એમાં તમે કોલ ઓપ્શન ખરીદી શકો છો, પુટ ઓપ્શન પણ ખરીદી શકો છો, બંને ઓપ્શન તમે ખરીદી પણ શકો છો અને બંને ઓપ્શન તમે વેચી પણ શકો છો. તો જો તમે ઓપ્શનના ખરીદદાર છો તો એ ખાસ ધ્યાનમાં રાખવાની વાત છે. જો તમે ઓપ્શનના ખરીદદાર છો તો તમને એક ઓપ્શન પ્રીમિયમ વેચનારને આપવું પડે છે. જો તમે કોઈ પણ ઓપ્શન ખરીદી રહ્યા છો, ચાહે કોલ ઓપ્શન ખરીદી રહ્યા હો, ઓપ્શન ખરીદી રહ્યા હો, નિફ્ટીનું કોલ લઈ રહ્યા હો, ઉદાહરણ તરીકે નિફ્ટીનું પુટ લઈ રહ્યા હો, જ્યારે આપણે કોલ લઈએ છીએ એટલે કે જ્યારે આપણે ખરીદી કરીએ છીએ ત્યારે આપણે એવું માનીએ છીએ કે માર્કેટ ઉપર જવાની છે, ત્યારે આપણે કોલ ઓપ્શન ખરીદી કરીએ છીએ. અને જ્યારે આપણે એવું માનીએ છીએ કે માર્કેટ નીચે જ જઈ શકે છે, માર્કેટ બેરિશ મોડમાં છે, ત્યારે આપણે પુટ ઓપ્શન ખરીદી કરીએ છીએ. તો જો આપણે કોલ ઓપ્શન ખરીદી છે, જેટલું માર્કેટ ઉપર જશે તેટલો આપણો નફો થશે. આ આપણે આગળ આવતા અધ્યાયોમાં શીખીશું. તો તમે કોલ ઓપ્શન ખરીદી રહ્યા છો કે પુટ ઓપ્શન ખરીદી રહ્યા છો તો તમને પ્રીમિયમ આપવું પડશે. આ વાત તમારા મનમાં બેસાડી લો કે જ્યારે પણ આપણે કોન્ટ્રાક્ટ ખરીદી રહ્યા હોઈએ ત્યારે આપણે પ્રીમિયમ આપવું જ પડે છે. બંને કેસમાં તમે કોલ ઓપ્શન ખરીદો કે પુટ ઓપ્શન, તમને ઓપ્શનના વેચનારને પ્રીમિયમ આપવું જ પડશે. હવે આપણે ઓપ્શનના રાઇટર વિશે વાત કરીએ. એટલે કે તમે ઓપ્શન વેચી રહ્યા છો. તમે ઓપ્શન ખરીદી પણ શકો છો અને વેચી પણ શકો છો. જેમ કે મેં કહ્યું, પણ જો તમે ઓપ્શન વેચી રહ્યા છો તો જ્યારે તમે ઓપ્શન વેચો છો ત્યારે તમને પ્રીમિયમ મળશે. એટલે કે તમે ઓપ્શન વેચી દીધું છે તો તમને ઓપ્શન ખરીદનાર પાસેથી પ્રીમિયમ મળશે. એટલે તમને ત્યાં પ્રીમિયમ મળશે અને તેથી તમે બાંધ છોડાયેલા બની જશો. ખરીદનાર માટે જ્યારે તે એસેટ ખરીદે છે અથવા વેચે છે ત્યારે જ્યારે પણ ખરીદનાર પોતાનો અધિકાર વાપરે છે ત્યારે પછી તમારી પાસે ફરજ આવે છે. અહીં વાત એ છે કે પછી તમારે તે અંડરલાઇંગ એસેટ આપવું પડશે. જ્યારે પણ ખરીદનાર પોતાનો અધિકાર વાપરે છે અને ઓપ્શન એક્સરસાઇઝ કરે છે ત્યારે જ તમને ઓપ્શન પ્રીમિયમ મળે છે. પણ તમને જે અંડરલાઇંગ એસેટ છે એ આપવી પડશે, કારણ કે તમે વેચનાર છો. જ્યારે ખરીદનાર પોતાનો અધિકાર વાપરે છે ને ત્યારે એના પર છે. કોલ ઓપ્શનના કેસમાં વેચવાની ફરજ અને પુટ ઓપ્શનના કેસમાં ખરીદવાની ફરજ અમેરિકન ઓપ્શન માટે લાગુ પડે છે. હવે જોઈએ કે અમેરિકન ઓપ્શન કયા હોય છે. જુઓ, અમેરિકન ઓપ્શનનો ખરીદનાર પોતાનો અધિકાર કોન્ટ્રાક્ટની અવધિ દરમિયાન કે અવધિ પૂરી થાય એ પહેલા ક્યારે પણ વાપરી શકે છે. તો અમેરિકન ઓપ્શનમાં સામાન્ય રીતે ખરીદનાર એટલે કે ઓપ્શનનો હોલ્ડર પોતાનો અધિકાર ક્યારે પણ વાપરી શકે છે. યુરોપિયન ઓપ્શનના કોન્ટ્રાક્ટમાં સામાન્ય રીતે શું થાય છે કે ખરીદનાર પોતાનો અધિકાર માત્ર કોન્ટ્રાક્ટની અવધિ પૂરી થાય એ દિવસે જ વાપરી શકે છે, એના પહેલા કે પછી નહીં. તો જે વ્યક્તિ યુરોપિયન ઓપ્શનનો ઓનર અથવા હોલ્ડર છે તે માત્ર અને માત્ર કોન્ટ્રાક્ટની અવધિ પૂરી થાય એ જ દિવસે પોતાનો અધિકાર વાપરી શકે છે. એટલે કે તે પોતાનો રાઇટ માત્ર એક્સપાયરી ડેટ પર જ એક્સરસાઇઝ કરી શકે છે. અને અહીં સૌથી મહત્વની વાત એ છે કે ભારતમાં બધા ઇન્ડેક્સ ઓપ્શન અને સ્ટોક ઓપ્શન યુરોપિયન સ્ટાઇલના છે. હવે હું ઓપ્શન પ્રીમિયમની વાત કરું છું કે કેવી રીતે ઓપ્શન પ્રીમિયમ લેવામાં આવે છે. અહીં ઉદાહરણ તરીકે જુઓ. હવે જુઓ, આ એ કિંમત છે જે ઓપ્શન ખરીદનાર ઓપ્શન વેચનારને આપે છે. તો ઓપ્શન પ્રીમિયમ શું છે? એ કિંમત છે જે ઓપ્શન ખરીદનાર વેચનારને આપે છે. એટલે કે જો તમારો નિફ્ટી અંડરલાઇન છે અને તમે નિફ્ટીનો ઓપ્શન ખરીદી રહ્યા છો, નિફ્ટીની કોલ ઓપ્શન ખરીદી રહ્યા છો કોઈ પણ સ્ટ્રાઇક પ્રાઇસની, તો તમને એક કિંમત વેચનારને આપવી પડે છે. આ જ ઓપ્શન પ્રીમિયમ કહેવાય છે.
હવે જુઓ, ઉદાહરણ દ્વારા તમને સમજાવવાનો પ્રયાસ કરું છું. બે ઓપ્શન પ્રીમિયમ છે, ₹124 કોલ ઓપ્શન માટે અને ₹157 પુટ ઓપ્શન માટે. બંનેની સ્ટ્રાઇક પ્રાઇસ 18,400 છે. એટલે કે જો હું નિફ્ટીની 18,400ની કોલ ઓપ્શન ખરીદી રહી છું તો તેનો ભાવ ₹124 છે, અને જો હું પુટ ઓપ્શન ખરીદી રહી છું તો તેનો ભાવ ₹157 છે, જે 25મીએ એક્સપાયર થવાની છે. પ્રીમિયમ અહીં નિફ્ટી ઓપ્શનની એક સિંગલ યુનિટ માટે જણાવાયું છે, અને જો તમને કોઈ પ્રીમિયમ કાઢવું હોય તો કોન્ટ્રાક્ટનું, તો તમારે આ પ્રીમિયમને લોટ સાઇઝ સાથે ગુણવું પડશે. એટલે જો તમને કોન્ટ્રાક્ટની કુલ કિંમત કાઢવી હોય તો લોટ સાઇઝથી ગુણવું પડશે. તો નિફ્ટીનો લોટ કેટલો છે? માનો કે નિફ્ટીનો લોટ 75 છે, તો ઉદાહરણ તરીકે તમને ઓપ્શન પ્રીમિયમ માટે કેટલા પૈસા આપવા પડશે? જો તમને પુટ ઓપ્શન ખરીદવું હોય અને નિફ્ટીનો લોટ 75નો હોય તો અહીં જે ઓપ્શન ખરીદવું છે તેમાં કોલ ઓપ્શન માટે તમારું ₹124 હતું, એટલે કે 124.50 ગુણ્યા 75 એ તમારી કોન્ટ્રાક્ટ વેલ્યુ આવી જશે. એ જ રીતે પુટ ઓપ્શનના કેસમાં તમારું 77.60 ગુણ્યા 75 તો તમારી કોન્ટ્રાક્ટ વેલ્યુ આવી જશે. તો નિફ્ટીનો લોટ સાઇઝ છે. હવે પ્રશ્ન કેમ આવશે જુઓ, કે પ્રશ્ન આવી શકે છે કે તમને કોલ પ્રાઇસ આપી છે કે કાલે નિફ્ટીની આ સ્ટ્રાઇક પ્રાઇસની કિંમત રહી છે ₹100 અને લોટ સાઇઝ નિફ્ટીનો 70 છે, તો કોન્ટ્રાક્ટ વેલ્યુ કાઢો. કોન્ટ્રાક્ટ વેલ્યુ કેવી રીતે કાઢશો? હવે એક ખાસ ₹100ને 100 ગુણ્યા 70 50 કરો તો તમારી ₹7,500ની કોન્ટ્રાક્ટ વેલ્યુ થઈ ગઈ. તો આવું પ્રકારનો પ્રશ્ન આવશે કે કોન્ટ્રાક્ટ વેલ્યુ તમે કેવી રીતે કાઢશો? તો એ માટે તમારે પ્રીમિયમને લોટ સાઇઝ સાથે ગુણવું પડશે, જેથી તમારી ઓપ્શન પ્રીમિયમની કોન્ટ્રાક્ટ વેલ્યુ મળી જશે. હવે સ્પોટ પ્રાઇસની વાત કરીએ. જુઓ, સ્પોટ પ્રાઇસ શું હોય છે? છેલ્લા અધ્યાયમાં પણ આપણે સમજ્યું હતું કે એ છે ભાવ જેમાં અંડરલાઇંગ એસેટ સ્પોટ માર્કેટમાં ટ્રેડ થાય છે. એટલે કે જે કેશનો ભાવ છે એ અંડરલાઇંગ એસેટનો, જેમ કે નિફ્ટીનો કેશ ભાવ જે સ્પોટ માર્કેટમાં એ સમય ટ્રેડ થઈ રહ્યો છે, એને આપણે સ્પોટ પ્રાઇસ કહીએ છીએ. જેમ કે નિફ્ટીનું અહીંયા ઉદાહરણમાં બતાવ્યું છે કેટલું ચાલી રહ્યું છે, ₹18,315.10 એ સમયે. તો આ નિફ્ટીનો સ્પોટ પ્રાઇસ થયેલો. હવે આપણે સ્ટ્રાઇક પ્રાઇસ અને એક્સરસાઇઝ પ્રાઇસની વાત કરીએ. જો જે ભાવ પર સ્ટ્રાઇક પ્રાઇસ હોય છે એ ભાવ પર શેર આપવામાં આવે છે. અંડરલાઇંગ સિક્યોરિટીમાં પણ કોલ ઓપ્શન દ્વારા ખરીદવામાં આવે છે અને વેચવામાં આવે છે. પુટ ઓપ્શન દ્વારા પણ આવું થાય છે. આપણા ઉદાહરણમાં સ્ટ્રાઇક પ્રાઇસ કેટલો હતો નિફ્ટી અને કોલનો? 18,400 હતો. તો 18,400નો તમે કાલે જે ઓપ્શન લો છો તેને આપણે સ્ટ્રાઇક પ્રાઇસ કહીએ છીએ. તો આ સ્ટ્રાઇક પ્રાઇસ કંઈ પણ હોઈ શકે છે. જે અંડરલાઇંગ સ્પોટ પ્રાઇસ છે એ નિફ્ટીનું 18,350 છે. અહીં આપણે જે સ્ટ્રાઇક પ્રાઇસની વાત કરી રહ્યા છીએ એ 18,400ની વાત કરી રહ્યા છીએ. તો જ્યારે આપણે જે કોન્ટ્રાક્ટની જે અંડરલાઇંગ સિક્યોરિટી છે તેનો જે પણ કોન્ટ્રાક્ટ આપણે ખરીદીએ છીએ તેને આપણે સ્ટ્રાઇક પ્રાઇસ કહીએ છીએ. હવે અહીં આપણે 18,500નું પણ કોલ ઓપ્શન અથવા પુટ ઓપ્શન ખરીદી શકીએ છીએ. અમે 18,600નું પણ કરી શકીએ છીએ, 700નું પણ કરી શકીએ છીએ, 18,300નું પણ કરી શકીએ છીએ. તો આ છે સ્ટ્રાઇક પ્રાઇસ. જ્યારે તમે ડીમેટ એકાઉન્ટ ખોલીને ટ્રેડ કરશો ત્યારે તમને ખબર પડશે કે કેટલા ઓપ્શનનો શું ભાવ ચાલી રહ્યું છે. એ જ પ્રમાણે પછી તમે કોલ ઓપ્શન ખરીદી અને બાયર વેચી શકો છો. ઓપન ઇન્ટરેસ્ટ અમે જોયો કે કુલ કેટલા આઉટસ્ટેન્ડિંગ કોન્ટ્રાક્ટ છે, એટલે કે તમારા કોન્ટ્રાક્ટના નંબર કેટલા બાકી છે એ આપણને ઓપન ઇન્ટરેસ્ટ બતાવે છે. ઓપ્શન્સની એક્સરસાઇઝ જુઓ. ઓપ્શન કોન્ટ્રાક્ટ જે ભારતમાં એક્સચેન્જ પર ટ્રેડ થાય છે એ યુરોપિયન સ્ટાઇલ ઓપ્શન છે. જેમ કે મેં તમને પહેલા પણ કહ્યું હતું, બાયર પોતાનું ઓપ્શન માત્ર ને માત્ર ક્યારે એક્સરસાઇઝ કરી શકે છે? આ કોન્ટ્રાક્ટની મેચ્યોરિટી સમયે જ બાયર એક્સરસાઇઝ કરી શકે છે, માત્ર અને માત્ર એક્સપાયરીના દિવસે જ. આ છે ઓપ્શનની એક્સરસાઇઝ. હવે આપણે મની ઓફ ધ ઓપ્શન વિશે વાત કરીએ. ક્યારે ઓપ્શનને ઇન ધ મની કહેશો, ક્યારે આઉટ ઓફ ધ મની કહેશો અને ક્યારે એટ ધ મની કહેશો? આ વિષય પર ઘણા પ્રશ્નો આવી શકે છે. ચાલો ઇન ધ મની કોલ ઓપ્શન સમજીએ. જુઓ, આ ઓપ્શન શું કરશે? ઓપ્શન હોલ્ડરને પોઝિટિવ કેશ ફ્લો આપશે. તો એક વાત આપણા મનમાં સ્પષ્ટ હોવી જોઈએ કે આ ઓપ્શન હોલ્ડરને આપશે પોઝિટિવ કેશ ફ્લો. જ્યારે તમને પોઝિટિવ કેશ ફ્લો મળે છે ત્યારે તેને આપણે ઇન ધ મની કોલ ઓપ્શન કહીએ છીએ. આ પણ ઇન ધ મની છે. ધ્યાનથી સાંભળો. જ્યારે સ્પોટ પ્રાઇસ સ્ટ્રાઇક પ્રાઇસ કરતાં વધુ હોય છે અને પુટ ઓપ્શનને આપણે ઇન ધ મની ક્યારે કહીએ? જ્યારે સ્પોટ પ્રાઇસ ઓછો હોય છે સ્ટ્રાઇક પ્રાઇસ કરતાં. તો આપણા ઉદાહરણમાં જે પુટ ઓપ્શન હતું તે ઇન ધ મની હતું, કારણ કે તેનો સ્પોટ પ્રાઇસ સ્ટ્રાઇક પ્રાઇસ કરતાં ઓછો હતો, એટલે આપણા ઉદાહરણમાં એ પુટ ઓપ્શન ઇન ધ મની બની ગયો. હવે એટ ધ મનીની વાત કરીએ.
એટ ધ મની ઓપ્શનનો અર્થ થાય છે શૂન્ય કેશ ફ્લો અને તે તરત જ એક્સરસાઇઝ થાય છે. તો જો તમે તેને હમણાં જ એક્સરસાઇઝ કરો તો તે શૂન્ય કેશ ફ્લો આપશે. એટલે કે સ્ટ્રાઇક પ્રાઇસ અને સ્પોટ પ્રાઇસ બંને સરખા છે. તો અહીં આપણને માત્ર એ જ ધ્યાનમાં રાખવું છે કે સ્ટ્રાઇક પ્રાઇસ તમારા સ્પોટ પ્રાઇસના બરાબર છે. હવે આઉટ ઓફ ધ મની ઓપ્શન વિશે વાત કરીએ. હવે આપણે વાત કરીએ છીએ કે આ આઉટ ઓફ ધ મની ઓપ્શન શું છે, જેમાં સ્ટ્રાઇક પ્રાઇસ સ્પોટ પ્રાઇસ કરતાં વધારે હોય છે ઓપ્શનના ધારક માટે. તો જો તમે ઓપ્શન ખરીદનાર છો તો તમારો સ્પોટ પ્રાઇસ એ છે જે તમારા સ્ટ્રાઇક પ્રાઇસ કરતાં ઓછો છે. એટલે કે સ્ટ્રાઇક પ્રાઇસ સ્પોટ પ્રાઇસ કરતાં વધારે છે. તો બીજા શબ્દોમાં સમજાવું તો એ ઓપ્શન ધારકને નેગેટિવ કેશ ફ્લો આપશે. તમને નેગેટિવ કેશ ફ્લો મળશે જો તમે તેને તરત જ એક્સરસાઇઝ કરો. તો હવે એક કોલ ઓપ્શનની વાત કરીએ. કોલ ઓપ્શન ક્યારે આઉટ ઓફ ધ મની જશે? જ્યારે તેનો સ્પોટ પ્રાઇસ સ્ટ્રાઇક પ્રાઇસ કરતાં ઓછો હશે. તો જ્યારે તમારો સ્પોટ પ્રાઇસ સ્ટ્રાઇક પ્રાઇસ કરતાં ઓછો હશે અને પુટ ઓપ્શન ક્યારે આઉટ ઓફ ધ મની જશે? જ્યારે તમારો સ્પોટ પ્રાઇસ સ્ટ્રાઇક પ્રાઇસ કરતાં વધારે હશે. તો આપણા ઉદાહરણમાં કોલ ઓપ્શન આઉટ ઓફ ધ મની છે. જેમ કે મેં તમને કહ્યું હતું. હવે આપણે ઇન્ટ્રિન્સિક વેલ્યુની વાત કરીએ. જુઓ, ઇન્ટ્રિન્સિક વેલ્યુ એ રકમ છે, એ પ્રથમ સંદર્ભ રકમ છે જેના દ્વારા ઓપ્શન ઇન ધ મની છે. તો આ રકમ એ છે જે ઓપ્શન ખરીદનારને મળશે પ્રીમિયમ ચૂકવ્યા પહેલા એડજસ્ટ કર્યા વિના. તો જે રકમ તમે પ્રીમિયમ ચૂકવ્યા પહેલા મેળવો છો, ઇન્ટ્રિન્સિક વેલ્યુ એ જ રકમને સંદર્ભિત કરે છે જે રકમ ઓપ્શન ખરીદનારને મળશે પ્રીમિયમ ચૂકવ્યા પહેલા એડજસ્ટ કર્યા વિના. હવે આપણે ઓપ્શન્સ માટે પે ઓફ ચાર્ટની વાત કરીએ. કેવી રીતે પે ઓફ ચાર્ટ બને છે? ચાલો લાંબી પોઝિશનની વાત કરીએ. તો જ્યારે તમે એક લાંબી પોઝિશનમાં છો અથવા તમે એક ઓપ્શન ખરીદ્યું છે તો તમને એક પ્રકારનો અધિકાર મળે છે, પણ એ ફરજિયાત નથી. તો તમને શું છે, જો તમે ઇક્વિટી ઓપ્શન કોન્ટ્રાક્ટમાં લાંગ છો તો તમને શું મળશે? તમને ઓપ્શન એક્સરસાઇઝ કરવાનો અધિકાર મળે છે. શક્ય નુકસાન માત્ર એટલું જ રહેશે જેટલું ઓપ્શન પ્રીમિયમ તમે ચૂકવ્યું છે. તો તમારું મહત્તમ નુકસાન એટલું જ રહેશે જેટલું તમે પ્રીમિયમ ચૂકવ્યું છે. અને એ તમારા અંડરલાઇંગ એસેટના લેવલ પર આધાર રાખે છે કે તમે કેટલાના ખરીદ્યા છે અને તમારો સ્ટ્રાઇક પ્રાઇસ હાલમાં કેટલો છે એના આધારે તમારો નફો બનશે. જો તમે ઓપ્શનને શોર્ટ કર્યું છે તો તમારો મહત્તમ નફો એટલો જ રહેશે જેટલો તમે પ્રીમિયમ સ્વીકાર્યો છે. હા, અને આ કેસમાં તમારી નુકસાનની શક્યતા અનલિમિટેડ થઈ જાય છે. તો એ કેવી રીતે થાય છે એ હું તમને હમણાં એક ઉદાહરણ દ્વારા સમજાવવાનો પ્રયાસ કરીશ. જેમ કે તમારું સ્ટોક ઇન્ડેક્સ કોટ થઈ રહ્યો છે. હમણાં 17,562 પર એટલે કે 17,562 રૂપિયે તમારો સ્ટોક ઇન્ડેક્સ કોટ થઈ રહ્યો છે અને તમે એક મિયર મંથ કોલ ઓપ્શન ખરીદ્યું છે. સ્ટ્રાઇક પ્રાઇસ 17,500 છે, પ્રીમિયમ ₹90 છે. તો તમે કોઈ પણ સ્ટ્રાઇક પ્રાઇસનું કોલ ઓપ્શન ખરીદી શકો છો. અહીં પર 17,000 સહિતના બધા સ્ટ્રાઇક પ્રાઇસ તમારા માટે ઉપલબ્ધ છે. પણ આ ઉદાહરણમાં તમે 17,500નું કોલ ઓપ્શન ખરીદ્યું છે અને પ્રીમિયમ ₹90 ઉમેરો. હવે કોલ ઓપ્શન તમને અધિકાર આપે છે, ફરજ નહીં, અંડરલાઇન ખરીદવાની. આ ઉદાહરણમાં આપણા પાસે શું છે? અધિકાર છે ઇન્ડેક્સ 17,500 ખરીદવાનો કોલ ઓપ્શનની એક્સપાયરી તારીખે. તો જો ઇન્ડેક્સ બંધ થાય છે લગભગ 17,500 પર એક્સપાયરી વખતે તમે ઓપ્શન એક્સરસાઇઝ કરશો તો તમે 17,500ની કોલ ઓપ્શન ખરીદી છે ₹50 છે, જેના માટે તમે ₹5 પ્રીમિયમ ચૂકવ્યું છે. જો એક્સપાયરીના સમયે ઇન્ડેક્સની કિંમત 17,500થી ઉપર જાય છે તો તમારે આ ઓપ્શનને એક્સરસાઇઝ કરવું પડશે. તમે ઓપ્શન એક્સરસાઇઝ કરશો, નહીતર તમે તેને વ્યર્થ જવા દઈ દેશો. તો તમને તેની નીચે કોઈ ફાયદો નહીં થાય અને તમે જે પ્રીમિયમ ચૂકવ્યું છે તે નકારાત્મક રહેશે. એ શૂન્ય થઈ જશે. તો તમે જે પ્રીમિયમ ચૂકવ્યું છે એ સંપૂર્ણપણે શૂન્ય થઈ જશે. જો ઇન્ડેક્સની કિંમત 17,500 રૂપિયાથી નીચે જાય છે. આ ટેબલ દ્વારા સમજો. ચાલો જોઈએ કે સ્ટ્રાઇક પ્રાઇસ કેવી રીતે બને છે. તમારો 17,500 છે અને તમારું પ્રીમિયમ 95 છે. હવે આપણે એક્સપાયરી સમયે ઇન્ડેક્સની કિંમત જોઈએ તો ડાબી બાજુ પર આ ઇન્ડેક્સની કિંમત છે કે ઇન્ડેક્સ ક્યાં ક્યાં બંધ થઈ રહ્યો છે. તો તમે નિફ્ટીનું ઓપ્શન લીધું છે, 17,500 રૂપિયાનું પ્રીમિયમ ચૂકવ્યો છે, જેનું 95 છે અને હવે ખરીદનાર છે. કોલ ઓપ્શન માટે મેં શું કહ્યું હતું? તમારો મહત્તમ નુકસાન કેટલો થઈ શકે છે? એટલો જ જેટલો તમે ચૂકવ્યો છે. પ્રીમિયમ તો ઇન્ડેક્સ વેલ્યુ ડાબી બાજુમાં આપવામાં આવી છે. 17,100 થી લઈને 18,000 સુધીની નિફ્ટીની કિંમત આપવામાં આવી છે આ ઇન્ડેક્સમાં. અને તમે કેટલું પ્રીમિયમ ચૂકવ્યું છે? ₹95. એ તમારું આખુંનું આખું ₹95 લાગ્યું છે. એક્સપાયરીના દિવસે ચૂકવવાનું છે.
હવે તમે જુઓ કે એક્સપાયરીના દિવસે તમારો પે કેવી રીતે બને છે. 17,100 નિફ્ટીની કિંમત છે, તો તમને નુકસાન કેટલું છે? -95નું. 17,500 સુધી તમારું -95નું છે. અહીં તમને નુકસાન છે. સાચું છે. 17,600 પર તમારો ફાયદો માત્ર ₹5 થશે, કેમ કે પે ઓન એક્સપાયરી તમને કેટલું મળશે? ₹100 મળશે. જો નિફ્ટી 17,600 રૂપિયામાં બંધ થાય છે, 17,600 રૂપિયા નિફ્ટી બંધ થઈ ગઈ. હવે એ ઇન ધ મની થઈ ગઈ છે તમારી નિફ્ટી. સાચું છે. પણ તમને નેટમાં કેટલું મળ્યું? ₹5 મળ્યા? કારણ કે 95 રૂપિયા. તો તમે એ માટે પ્રીમિયમ ચૂકવ્યું છે. એટલે તમારો નેટ પે ઓફ અહીં માત્ર 5 જ બનશે, પણ 17,600 પર. હવે જેમ જેમ માર્કેટ વધી રહી છે, તમારો ફાયદો પણ વધી રહ્યો છે. કારણ કે જ્યારે તમે એક ઓપ્શન ખરીદો છો, જો તમે કોલ ઓપ્શન ખરીદી રહ્યા છો, તો તમે એ માનીને ચાલો છો, તમે વિચારો છો કે શક્યતા છે કે નિફ્ટી જેટલી ઉપર જશે એટલો જ માનો નફો થશે. અહીં પર 17,700. હવે નિફ્ટીની કિંમત આવી ગઈ છે. તમે ₹95 પ્રીમિયમ ચૂકવ્યું છે, પણ હવે તમારી પાસે ₹200 વધારાના છે. તમારી પાસે 17,700 આવી ગયા છે. હવે નિફ્ટીની કિંમત ₹200 વધી ગઈ છે. જે સ્ટ્રાઇક પ્રાઇસ પર તમે કોલ ખરીદી હતી, એથી હવે નિફ્ટીની કિંમત ₹200 વધારે થઈ ગઈ છે. ખૂબ જ કાળજીપૂર્વક સમજો, પણ તમારો કુલ નફો કેટલો છે? 105 કેમ 95 તમારા ખિસ્સામાંથી નીકળી ગયું છે? જુઓ, 17,800માંથી તમારે ₹300 ચૂકવવા પડશે. ₹300 સમાપ્તિ પર ચૂકવવામાં આવશે, પરંતુ તમારો ચોખ્ખો નફો ₹200.5 થશે. 17,900 જો સમાપ્તિ થઈ ગઈ છે, તો ₹400 તમારે ચૂકવવાના છે. સ્ટ્રાઇક પ્રાઇસ પરથી તમને ₹305નો ફાયદો થયો છે. તો જેટલી તમારી રોકાણ છે, એના ઉપરનો ફાયદો તમને થયો છે. તો ₹95 તમારો પ્રીમિયમ તમારી જેબમાંથી જઈ ચૂક્યો છે અને તમને ₹305નો ફાયદો થઈ રહ્યો છે. નિફ્ટી 18,000 પર ચાલી રહી છે, એટલે કે તમારા સ્ટ્રાઇક પ્રાઇસથી સીધા ₹500 ઉપર આવી ગઈ છે. એટલે તમને ₹405નો ફાયદો થઈ રહ્યો છે, એટલે કે 405નો. આ જુઓ, આ ગ્રાફ તમને શું સમજાવે છે કે નાની 17,500 સુધી તો ગયા, પણ ₹17,600 તમારું શૂન્ય પણ આવી ગયો. અને પછી જુઓ, ઉપર જતું જ રહ્યું છે, જતું જ રહ્યું છે, જતું જ રહ્યું છે. હવે નિફ્ટી 19,000 પર આવી ગઈ છે, તો એ જ હિસાબે તમને ₹1,400નો ફાયદો થયો છે. તો અહીં પર અનલિમિટેડ પ્રોફિટ છે. વન વાયર ઓફ ધ ઓપ્શન. તો તમારી પાસે ભલે તમે પુટ ઓપ્શન ખરીદી હોય કે કોલ ઓપ્શન ખરીદી હોય, તમારી પાસે અનલિમિટેડ પ્રોફિટ છે અને તમારો નુકસાન કેટલો છે? લિમિટેડ. એટલો જ જેટલો તમે પ્રીમિયમ ચૂકવ્યો છે. હવે કોન્ટ્રાક્ટ વેલ્યુ, માન લો કે તેની કુલ કોન્ટ્રાક્ટ વેલ્યુ કાઢવી છે, તો કોન્ટ્રાક્ટ ઇન્ડેક્સનો લોટ સાઇઝ કેટલો આપ્યો છે? 50 આપ્યો છે. તો આપણે તેને 50નું 65 ને 50થી ગુણ કરી દેશું. તો કેટલું આવશે તમારું? ₹4,750. તો આ તમારી કોન્ટ્રાક્ટ વેલ્યુ બની ગઈ. હવે સમજીએ શોર્ટ કોલ. હવે જો કોઈ ઓપ્શન ખરીદનાર છે, તો કોઈને કોઈ ઓપ્શન વેચનાર પણ છે. એમાં કાઉન્ટર પાર્ટી હોવી જ જોઈએ. જો તમે ઓપ્શન વેચી દીધું છે, તો આ કેસમાં તમારું મહત્તમ નુકસાન કેટલું થશે? કોલ ઓપ્શનમાં કેટલું છે? પ્રીમિયમ ચૂકવેલા જેટલું જ. એનો અર્થ એ છે. તો શોર્ટ પોઝિશન માટે મહત્તમ લાભ એ છે કે જેટલું પ્રીમિયમ મળ્યું છે એટલું જ. તો એનો અર્થ એ છે કે જેમણે પુટ ઓપ્શન ખરીદ્યું છે, તેમનો મહત્તમ નફો માત્ર અને માત્ર મળેલા પ્રીમિયમ જેટલો જ હશે. હવે ધ્યાનથી સમજીએ. હવે આ ઓપ્શન અને આ ટેબલ દ્વારા સમજીએ. સ્ટ્રાઇક પ્રાઇસ છે 17,500 અને તમે પ્રીમિયમ આપી દીધું છે ₹50. પણ તમે શું કર્યું છે? કોલને શોર્ટ કરી દીધો છે. એટલે તમારી પાસે શોર્ટ પોઝિશન છે. કોલને શૂટ કરી દીધો છે. હવે તમને આમાં પ્રીમિયમ મળશે ₹95. તો ઇન્ડેક્સ વેલ્યુ જુઓ, બની રહી છે 17,100, પણ તમને પ્રીમિયમ મળ્યું છે ₹95. પે ઓફ એટ એક્સપાયરી તમારું છે 000 હવે ₹17,600 તમારું -100 છે. 17,700 પર -200 છે. 17,800 પર -300 છે. પણ નેટમાં તમને કેટલા મળી રહ્યા છે? તો પ્રોફિટ તમારો 17,500, એટલે કે 17,500 જે સ્ટ્રાઇક પ્રાઇસ છે, એ પર તમે પુટને વેચી છે. હવે તમે કોલને વેચી છે, એટલે કે કોલને વેચી છે, તો જ્યારે તમે કોલને શોર્ટ કરી છે, તેનો અર્થ એ છે કે તમે માનો છો કે માર્કેટ આ સ્ટ્રાઇક પ્રાઇસથી ઉપર નહીં જાય, એટલે જ તમે એ સ્ટ્રાઇક પ્રાઇસની કોલને શોર્ટ કરી છે. એટલે કે જે પ્રીમિયમ તમને મળ્યું છે, જે પ્રીમિયમ કોલ ઓપ્શન હોલ્ડરે તમને આપ્યું છે, એ તમે પ્રાપ્ત કરી લીધું છે. હવે જુઓ, તમારું પ્રોફિટ કેવી રીતે બને છે? 17,500 જેટલા નીચે માર્કેટ રહેશે, તમારો એટલો જ પ્રોફિટ બનશે. સાચું છે ને? અને જેમ જેમ માર્કેટ ઉપર જાય છે, 17,600, 17,700, 17,800, 17,900, તમારો લોસ વધતો જાય છે. અહીં 100, 5, 200, 5, 300, 5, 400, 5. તો આ રીતે આ કામ કરે છે. તો આ તો હતા પયોપિક ઓપ્શન બાય અને તમારા કોલ ઓપ્શન સેલના.
હવે એક ટેબલ દ્વારા જોઈએ અને સમજીએ ઓપ્શન કોન્ટ્રાક્ટ્સની રિસ્ક અને રિટર્ન પ્રોફાઇલ. તો રિસ્ક અને રિટર્ન કેટલું છે? જો તમે ઓપ્શનને લોંગ કર્યું છે એટલે કે ખરીદ્યું છે તો તમારો જે પ્રીમિયમ ચૂકવ્યો છે એ જ તમારો રિસ્ક છે, પણ રિટર્ન અનલિમિટેડ છે. પરંતુ જો તમે ઓપ્શનને શોર્ટ કરી દીધું છે તો તમારો રિસ્ક અનલિમિટેડ થઈ જાય છે અને તમને કેટલું મળશે? એટલું જ જેટલું તમે પ્રીમિયમ મેળવ્યું છે. હવે વાત કરીએ કેટલાક ફંડામેન્ટલ પેરામીટર્સની જેના પર ઓપ્શનનો ભાવ નિર્ભર કરે છે. સૌથી પહેલા સ્પોટ પ્રાઇસ જુઓ. સૌથી પહેલા ઓપ્શનનો ભાવ એ પર આધાર રાખે છે કે તે અંડરલાઇંગ એસેટનું સ્પોટ પ્રાઇસ શું ચાલી રહ્યું છે. પછી સ્ટ્રાઇક પ્રાઇસ આવે છે કે તમે કયા સ્ટ્રાઇક પ્રાઇસનું ઓપ્શન લીધું છે. પછી વોલેટિલિટી આવે છે કે તેમાં કેટલી વોલેટિલિટી છે. એ અંડરલાઇંગ એસેટના ભાવમાં કેટલી વધુ વોલેટિલિટી હશે તો તમને વધુ પ્રોફિટ કે લોસની શક્યતા છે. અને સમય કેટલો છે એક્સપાયરીમાં એ પણ ખાસ છે. અને વ્યાજ દર. આ 5 વસ્તુઓ છે જે ફંડામેન્ટલ પેરામીટર્સ છે જેના પર ઓપ્શનનો ભાવ નિર્ભર કરે છે. હવે આપણે ઓપ્શન ગ્રીક્સને સમજીએ તો હું તમને કેટલીક બાબતો જણાવીશ જે અહીં તમને માપવામાં મદદ કરે છે. હા, ઓપ્શનના ભાવમાં કેવી રીતે ફેરફાર આવી શકે છે? સૌથી પહેલા ડેલ્ટા જુઓ. ડેલ્ટા શું માપે છે? ડેલ્ટા ઓપ્શનની સેન્સિટિવિટી માપે છે. જ્યારે અંડરલાઇંગ એસેટના ભાવમાં થોડો ફેરફાર થાય છે. એટલે કે જો ભાવમાં થોડો ઉપર નીચે ફેરફાર થાય છે તો મારા ઓપ્શન પર તેનો શું અસર પડશે એ ડેલ્ટા બતાવે છે.